જય શ્રી કૃષ્ણ. શ્રાદ્ધ પૂરા થવા આવ્યા છે તો થોડીક શ્રાદ્ધ વિશે ચર્ચા કરી લેવી. વિડીયો સાચો લાગતો હોય ને તો શેર કરજો. આપણા ઘરમાં, દરેકના ઘરમાં દાદા અથવા દાદીનું મૃત્યુ થયું હોય અને એમનો ફોટો જે દિવાલ ઉપર ટાંક્યો હોય, એ ફોટાની નીચે લખ્યું હોય સ્વર્ગસ્થ દાદાશ્રી કે સ્વર્ગસ્થ દાદીશ્રી એમ. તો માણસ મરી જાય પછી સ્વર્ગ શું કામનું? મારા માન્યા પ્રમાણે આપણે અત્યારે જે જીવનમાં જીવી રહ્યા છે એવી એ સ્વર્ગ જ છે. કારણ કે પહેલાંના સમયમાં અમારા દાદા અને દાદી અને અમારા મમ્મી પપ્પા પણ વાત કરીએ, અને અહીંયા સાસરે આવ્યા પછી મારા મામા પણ, મારા નણંદબેન છે ને, એણે એમ કહેતા હોય કે બેટા રવાઈ દો, હજી તમે સમય નથી ભાળ્યો. એક દિવસ મેં એમના મોઢે એવું સાંભળ્યું હતું. એટલે પહેલાં એક ટક સાંડી જતા હતા, ક્યારેક સવારે ખાવા મળ્યું હોય તો આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું હતું. આવા સમય હતા. પણ અત્યારનો સમય જે આપણે જે જીવનમાં જીવી રહ્યા છે એવીને, એ હું તો કહું છું અત્યારે આપણે જે જીવી રહ્યા છે એને સ્વર્ગ છે. સ્વર્ગ છે આપણું જીવન અત્યારના સમયમાં. શું નથી આપણી પાસે? રહેવા મકાન છે, ઓઢવા પહેરવા કપડાં છે, આવવા જવા માટે ભાડું છે, વાપરવા માટે પૈસા છે, પોતાની પાસે મોટરસાયકલ છે, 4 વ્હીલ છે. આપણી પાસે શું નથી? તમારે જેવા પહેરવા હોય એવા ઘરાણા છે. તો હું તો કહું છું આપણે જે સમયમાં જીવી રહ્યા છે એવીને એ સ્વર્ગ છે. તો આ સ્વર્ગને જ માણી લ્યો, પછી આ શરીરમાંથી આત્મો નીકળી જશે અને આત્મા શી ખબર ક્યાં જઈને સ્વર્ગ સુખ ભોગવશે. એટલે મર્યા પછી સ્વર્ગ કોઈએ ભાળ્યું કે ન ભાળ્યું આપણને ખબર નથી. કારણ કે મરી જનારા ક્યાં પાછા આવીને કહેશે કે હું સ્વર્ગમાં એટલો સુખી થયો એમ. એટલે આપણે જે જીવન જીવી છે એને સ્વર્ગ છે. તો સુખી રહો, ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.